દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। માનનીય અધ્યક્ષ શ્રી, ऑर्डर बाबत क्रमांक 1 तारांकित प्रश्नोत्तरी मान्य श्री अनिरुद्ध भाई दवे। માન્ય અધ્યક્ષ શ્રી, હું આપના દ્વારા માન્ય મંત્રી શ્રી પાસેથી જાણવા માગું છું કે શ્રમ આયુક્ત મારફતે શ્રમ કાયદાઓના અમલ કયા કયા સંવર્ગમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે। એક બીજું, શ્રમ આયુક્ત તંત્ર રાજ્યની અંદર શ્રમયોગીઓને કાયદાઓના માર્ગદર્શન આપવા માટે શી વ્યવસ્થા ગોઠવે છે। બે અને ત્રીજું, જે ઉદ્યોગો જે તાલુકા કે જિલ્લામાં છે તો ત્યાંના શ્રમિકોની પ્રાથમિકતા બાબતની ફરિયાદો આવે તો એના નિરાકરણ માટે શું કરવામાં આવે છે, આ આપના મારફત જાણવા માગું છું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા માન્ય શિક્ષણ વર્ગ 2024-25ની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થાય છે। માન્ય અધ્યક્ષશ્રી, તેમાં ગુજરાત અંદાજે 14,28,000 જેટલા ઉમેદવારો બેસવાના છે। તો સૌને ગૃહના તમામ સભ્યો વતી ખૂબ શુભકામનાઓ પાઠવું છું। માન્ય અધ્યક્ષશ્રી, 13 જાન્યુઆરીએ મહાપ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો માન્ય અધ્યક્ષશ્રી શરૂ થયેલો અને માન્ય અધ્યક્ષશ્રી આની અંદર 66 કરોડથી વધારે લોકોએ જ્યારે માન્ય અધ્યક્ષશ્રી ભાગ લીધો છે, ત્યારે આ વ્યવસ્થામાં કોઈ પણ જાતની માન્ય અધ્યક્ષ ખલેલ વગર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે માન્ય અધ્યક્ષશ્રી, એ ગુજરાત સરકાર શ્રમ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શનની કામગીરીમાં માન્ય અધ્યક્ષશ્રી પારદર્શકતા લાવવામાં આવી છે। માન્ય અધ્યક્ષશ્રી, ઓનલાઈનના માધ્યમથી ઇન્સ્પેક્શન દ્વારા માન્ય અધ્યક્ષશ્રી પહેલાં કોઈ જાય ત્યારે માન્ય અધ્યક્ષ સ્વાભાવિક દ્રષ્ટિએ તો આગળ રિપોર્ટ એ લેખિતમાં કરવામાં આવતો હતો માન્ય અધ્યક્ષશ્રી, પણ 2021થી સમ ઇન્સ્પેક્શન મોબાઈલ પોર્ટલ દ્વારા માન્ય અધ્યક્ષશ્રી સીધું તોથી બેઠા બેઠા જ બતાવીને ફેક્ટરીના માલિકશ્રી અને ઇન્સ્પેક્ટરશ્રી બંને જ્યારે બેઠા હોય ત્યારે તોથી જ માન્ય અધ્યક્ષશ્રી અપલોડ કરવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી 2023થી દિશા માન્ય અધ્યક્ષશ્રી એ હેલ્પલાઇન દ્વારા પણ પોર્ટલ માન્ય અધ્યક્ષશ્રી નક્કી કરવામાં આવ્યું છે, એટલે એકદમ પારદર્શકતાથી માન્ય અધ્યક્ષશ્રી કરી શકાય। માન્ય અધ્યક્ષશ્રી, જે પ્રમાણે માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે કે રાજ્ય શ્રમ તંત્ર મુખ્યત્વે કારખાના માન્ય અધ્યક્ષશ્રી 1948 હેઠળ નિયમો, વેતન ચૂકવવાનો ધારો એ 1836, પ્રસૂતિ સહાય નિયમ અધિનિયમ 1961, લઘુત્તમ વેતન અધિનિયમ 1948, બોનસ ચૂકવણી અધિનિયમ 1965, ગ્રેજ્યુએટ ચૂકવણી અધિનિયમ 1972 અને કોન્ટ્રાક્ટ મજૂર નિયમ અને નાબૂદી હેઠળ 1970, ઔદ્યોગિક વિવાદ અને ઔદ્યોગિક નિયમ 1947, બાળ કિશોર પ્રતિબંધ અને નિયમ અધિનિયમ 1986 કાયદાનો અમલ કરવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, શ્રમ તંત્ર નાયબ શ્રમ આયોગ વર્ગ 1, મદદની શ્રમ અધિકારી વર્ગ 1, સરકારી શ્રમ અધિકારી વર્ગ 2 તથા નિયામક ઉદ્યોગ સલામતી અને સ્વસ્થ નાયક નિયામક વર્ગ 1, મદદનીય નિયામક વર્ગ 2 એમ ઔદ્યોગિક તાલીમ અને સ્વચ્છતા અધિકારી વર્ગ 2 અને અધિકારી શ્રમ કાયદાનું અમલ કરાવવામાં માન્ય અધ્યક્ષશ્રી આવે છે। માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો છે કે શું વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી હોય છે, ત્યારે ફરિયાદ બાબતમાં ઔદ્યોગિક એકમો દ્વારા કારખાનાઓ 1948 હેઠળ નોંધાયેલા હોય છે અને ફરિયાદમાં દર્શાવેલા મુદ્દા બાબતમાં અત્રે કચેરીના ક્ષેત્રમાં આવતા કારખાના દ્વારા તથા અન્ય મજૂર કાયદાઓનું પાલન મુલાકાતીઓ લઈ કાયદાનું માન્ય અધ્યક્ષશ્રી તો આગળ લોકોને લઈ જઈને કાયદાનું પાલન કરવામાં આવે છે। જ્યાં કાયદાનો ભંગ જણાતા કસૂરવાર સામે કેવી રીતે કાર્યવાહી થઈ શકે એ પ્રમાણે અધ્યક્ષશ્રી કહેવામાં આવે છે। ટોલ આયુક્ત કચેરીનો ટોલ ફ્રી હેલ્પ અને અસરકારક વિધિ રીતે વ્યવસ્થાના ભાગરૂપે કાયદાકીય માર્ગદર્શક અને શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓને
જાણકારી તથા ટેલિફોનની ફરિયાદ નોંધાવવા માટે પણ જીવીકી મારફત શ્રમ આયુક્ત કચેરી ગુજરાત રાજ્ય શ્રમિક સહાયક હેલ્પલાઇન 15-53-21-10-2022 રોજ કાર્યરત માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી શ્રમિક સહાય હેલ્પલાઇન 1/1/2024 સુધીમાં અત્યાર સુધીમાં માન્ય અધ્યક્ષશ્રી 18,347 કોલ મળ્યા. તેમાંથી 12,886 કોલ શ્રમ તંત્ર વિદ્યુત બોર્ડ મારફત કરવામાં આવતી વિદ્યુત યોજનાઓની જાણકારી માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવી અને 1,364 કોલ વિદ્યુત શ્રમ કાર્યાલય જાણકારી મેળવવા અને 1,403 કોલની ફરિયાદ બાબતે 2,557 ફરિયાદ લગતી માહિતી મેળવી 137 કોલ ફરિયાદ નિરાકરણ થઈ હોવાથી પરત ખેંચવામાં આવેલ છે. માન્ય સભ્યશ્રીઓને મારી વિનંતી છે કે આ પ્રશ્નોત્તરી કાળનો ઉપયોગ એ પ્રજાના પ્રશ્નના ઉકેલ માટે જ સીધી કોઈ મુશ્કેલી હોય તો એનો ઉકેલ કઈ રીતે થઈ શકે એના માટેનું બેસ્ટ કોરમ છે. આ માત્ર માહિતીના ઉદ્દેશ સાથે જો આપણે માગીએ તો માહિતી માટેના બાકીના પણ માહિતી અધિકાર અને માન્ય ધારાસભ્યશ્રી ને પત્ર લખીને પણ માહિતી મેળવી શકે છે. એટલે મારી પ્રાર્થના છે કે આનો ઉપયોગ પ્રજાના પ્રશ્નના ઉકેલ માટે વધારે કરીશું તો વધારે ઉપયોગી રહેશે. માન્ય ત્રિકમભાઈ છાકા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે કચ્છ જિલ્લામાં તારીખ 31/12/2024ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષ દરમિયાન આ કાયદાના ભંગ હેઠળ મળેલી કયા કયા શ્રમ કાયદા હેઠળની ફરિયાદો મળેલી હતી? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે રીતે પૂછ્યું છે, લઘુત્તમ વેતન અધિનિયમ 1948 એ 58, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947-12, ગેજેટ ચૂકવણી અધિનિયમ 1972-3 અને આંતરિક સ્થળાંતરિત કામદાર અધિનિયમ 1979-1, કારખાના ધારો 1948-6 એમ કુલ 80 માન્ય અધ્યક્ષશ્રી ફરિયાદો મળેલી છે. માલતીબેન મહેશ્વરી. માન્ય અધ્યક્ષશ્રી, આપશ્રીના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે કચ્છ જિલ્લામાં 31/12/2024ની સ્થિતિએ કારખાના ધારા હેઠળ કુલ કેટલા એકમો આવેલા છે તેમજ તેમની તાલુકાવાર વિગતો શું છે? માન્ય અધ્યક્ષશ્રી, જે સ્તર ઉપર 10થી વધારે કામદારો ને રોકી વીજળી શક્તિ મદદથી ઉત્પન્ન પ્રક્રિયા કરવામાં આવતી હોય અથવા માન્ય જે સ્તરથી 20થી વધુ કામદારો રોકી વીજળી શક્તિ મદદ વગર ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવતી હોય તેવા સ્તરે કારખાનામાં 1948 હેઠળ નોંધવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી અને માન્ય અધ્યક્ષશ્રી, અબડાસામાં 14, અંજારમાં 221, ભચાઉમાં 158, ભુજમાં 117, ગાંધીધામમાં 270, લખતરમાં 5, માંડવીમાં 19, મુન્દ્રામાં 84, રાયપુરમાં 7 અને નખત્રામાં 11 એમ 906 માન્ય અધ્યક્ષશ્રી થયા છે. માન્ય શૈલેષભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે એટલું જાણવું છે કે ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદા ભંગ અન્વયે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક લોકોને રોજગારી બને એ માટેનું 85% સ્થાનિક લોકોને રોજગારી આપે એ માટેનો એક પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો. પરિપત્ર હાલ અમલમાં છે કે કેમ, અને પરિપત્ર અનુસંધાનમાં કોઈ ફરિયાદો વિભાગને મળી છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ પૂછ્યું 85% પરિપત્ર આજે પણ આપણે અમલ કરાવીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી, અને 85% પ્રમાણે બધાને મળે એ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ. અને કદાચ માન્ય અધ્યક્ષશ્રી 85માં ઓછી થઈ તો માન્ય અધ્યક્ષશ્રી આપણે નિયમ અનુસાર એની પાસે કાર્યવાહી કરીએ છીએ. માન્ય ધારાસભ્ય શ્રી અબડાસા અનિરુદ્ધસિંહભાઈ. આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જે ઉદ્યોગો જે નીતિ નિયમ પ્રમાણે પાલન નથી કરતા એના ઉપર અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, મેં હમણાં જ કીધું કે કચ્છની અંદર 700થી વધારે લોકોનું આપણે ચેકિંગ કરી અને નિયમ મુજબ માન્ય અધ્યક્ષશ્રી 80 જણા ઉપરની જે કાર્યવાહી કરી છે માન્ય અધ્યક્ષશ્રી મેં હમણાં જવાબ આપી ચૂક્યો છું. શ્રીમતી માલતીબેન મહેશ્વરી. માન્ય અધ્યક્ષશ્રી, આપણા ગુજરાત રાજ્યમાં કુંવરબાઈનું મામેરું એક એવી યોજના છે જેના થકી આર્થિક રીતે નબળા પરિવારને જ્યારે દીકરીના લગ્ન કરવાના હોય ત્યારે એને ખૂબ જ ઉપયોગી થતું હોય ત્યારે આ યોજના અંતર્ગત આપશ્રીના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના છેલ્લા 5 વર્ષમાં કેટલી સહાય ચૂકવવામાં આવી? રકમનો આંકડો બોલી જાઓ એટલે આવી જાય. માનનીય અધ્યક્ષશ્રી, 43,130 લાભાર્થીઓને 49
1.56 કરોડની સહાય ચૂકવવામાં આવી છે છેલ્લા 5 વર્ષમાં. દર્શનાબેન વાઘેલા. આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે કુંવરબાઈના મામેરા યોજનામાં વખતો વખત સહાયના દરમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, કુંવરબાઈના મામેરામાં વખત સહાયના દરમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તે આ મુજબ છે. વર્ષ 1991 સહાયના દરમાં કરવામાં આવેલ ફેરફાર 1500, 1995માં ફેરફાર કરવામાં આવ્યો 5000, 2012માં 10,000 અને 2021ની અંદર 12,000. આ રીતે ફેરફાર કરવામાં આવેલો છે. માન્ય શ્રી સ્વરૂપજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા હું મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે છેલ્લા 2 વર્ષમાં વિકસિત જાતિ કલ્યાણ હસ્તક વિદેશી અભ્યાસ લોન યોજના હેઠળ બનાસકાંઠામાં જિલ્લામાંથી કેટલી અરજીઓ મળી, ઉક્ત અરજીઓ પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને તે પેટે કુલ કેટલી લોન ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, વિદેશ અભ્યાસ લોન યોજના સરકારશ્રીના તારીખ 3/12/2001ના ઠરાવથી વર્ષ 2001માં શરૂ કરવામાં આવી. યોજનાના અમલમાં આવી તે વર્ષથી વિદ્યાર્થીઓને રૂપિયા 5 લાખની રકમ લોન તરીકે આપવામાં આવતી હતી. તારીખ 23/3/2007ના ઠરાવથી રૂપિયા 5 લાખની લોનમાં વધારો કરીને રૂપિયા 10 લાખની રકમ કરવામાં આવી. તારીખ 1/8/2014ના ઠરાવથી રૂપિયા 10 લાખની લોનમાં વધારો કરી રૂપિયા 15 લાખ કરવામાં આવી. તારીખ 27/3/2023ના ઠરાવથી રૂપિયા 15 લાખની લોનની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવી છે. માન્ય શ્રી રાજેશભાઈ ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, ખેડા જિલ્લામાં તાલુકાવાર કેટલા કેન્દ્રોમાં ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવી છે અને ગેસ કનેક્શનમાં શું શું આપવામાં આવે છે તે પૈકી કુલ કેટલો ખર્ચ કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષ મહોદય, ખેડા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ છે. નડિયાદ, વસો, માતર, ખેડા, મહુદા, મહેમદાબાદ, કઠલાલ, ઠાસરા, ગલતેશ્વર અને કપડવંજ. ટોટલ મળીને 10 તાલુકામાં 1979 આંગણવાડી છે અને 1979 ગેસ કનેક્શન એમને આપવામાં આવ્યા છે. ગેસ કનેક્શનનો કુલ ખર્ચ 6,630 થાય છે અને તમામ ગેસ કનેક્શનની કિટ આ આંગણવાડીમાં આપવામાં આવેલી છે. બીજા કોઈ માન્ય સભ્યશ્રીઓને? હાજી, માન્ય ધારાસભ્યશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, હું મંત્રી પાસેથી જાણવા માગું છું કે મારા ખેડા જિલ્લાની અંદર આંગણવાડી કેન્દ્રોમાં એક વર્ષમાં કેટલા ગેસ સિલિન્ડર એટલે કે રિફિલ આપવામાં આવ્યા અને કઈ રીતે આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે એની વ્યવસ્થા શું છે? માનનીય અધ્યક્ષ મહોદય, જે આંગણવાડી 1979 આંગણવાડી છે એમાં એક આંગણવાડીને 2 ગેસ કનેક્શન આપવામાં આવે છે અને હોમ સ્ટેપ ડિલિવરી આંગણવાડીને ત્યાં ઘર સુધી એજન્સી દ્વારા પહોંચાડવામાં આવે છે. શ્રીમતી રીટાબેન પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, 2024 સુધીમાં ગાંધીનગર જિલ્લામાં આંગણવાડીમાં ગેસ કનેક્શન કેટલા આપવામાં આવ્યા અને અત્યારે શું સ્થિતિ છે? માનનીય અધ્યક્ષ મહોદય, ગાંધીનગર જિલ્લામાં કુલ 951 આંગણવાડી છે અને 951 આંગણવાડીની અંદર ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. મને ખુશી એ છે કે કુલ ગુજરાતની 53,065 આંગણવાડી છે અને 53,065 આંગણવાડીને આખા ગુજરાતમાં ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા. માન્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમથી મંત્રી જોડેથી જાણવા માગું છું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની યોજના ક્યાંથી શરૂ કરવામાં આવી? આ યોજના અમલમાં આવવાનું શું ફરક પડે છે? માનનીય અધ્યક્ષ મહોદય, 3/12/2009ના દિવસે એટલે 2009માં આ ગેસ કનેક્શન આપવાનો જ્યારે નિર્ણય કરવામાં આવ્યો ત્યારથી આજ સુધી તમામ આંગણવાડીમાં ગેસ કનેક્શન પહોંચાડી દેવામાં આવ્યું. પહેલાં આંગણવાડીની અંદર તેડાગરની અંદર એમના બહેનો દ્વારા જ્યારે ચૂલાથી કે બળદણથી કે લાકડાથી રસોઈ બનાવવાની તકલીફ પડતી હતી, એ જ બાજુના રૂમમાં બાળકો ભણતા હોય એના ધુમાડાની વગેરેની સેફટી વાઇઝ સ્વચ્છતા અને ટાઈમ બચવાના દરેક બાબતોની અંદર
આ ગેસ કનેક્શન આપવાથી આ સુવિધા આંગણવાડીને પ્રાપ્ત થઈ છે. શ્રી ઇમરાન ખેડાવાલા. માનનીય અધ્યક્ષશ્રી, હાલ કેટલી સાયકલો ક્યાં પડી છે અને આ સાયકલો કઈ કંપનીએ બનાવી હતી અને એક સાયકલની કિંમત કેટલી છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, 1999માં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા રાજ્યની દીકરીઓ ઘરેથી સ્કૂલ સુધી એનું ભણતર પ્રાપ્ત કરવા માટે ચાલીને ના જવું પડે અને સાયકલમાં જઈને સરળતાથી સ્કૂલમાં પોતાનો અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્યની દીકરીઓ માટે સરસ્વતી સાધના યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. માનનીય અધ્યક્ષશ્રી, 1999થી શરૂ થયેલી આ યોજનાએ રાજ્યના લાખો પરિવાર માટે આશીર્વાદ રૂપ યોજના સાબિત થઈ છે. માનનીય અધ્યક્ષશ્રી, 2023-24માં જે સાયકલ ખરીદવામાં આવી છે એની કિંમત 4,444 રૂપિયા છે. 2023-24માં 1,33,739 સાયકલો માનનીય અધ્યક્ષશ્રી ખરીદવામાં આવી છે અને ખાસ કરીને માનનીય અધ્યક્ષશ્રી બાકીની જે 276 સાયકલો છે એ ગ્રીમકો દ્વારા ડિલિવરી મળતાની સાથે જ ડિલિવરી કરી લેવામાં આવશે. શ્રીમતી કંચનબેન રાદડિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સરસ્વતી વિદ્યા સહાય દ્વારા કેટલી દીકરીઓને સાયકલ સહાય આપવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી 7,93,122 દીકરીઓને સાયકલ આપવામાં આવી છે. એક માન્ય મંત્રીશ્રી, સમયસર સાયકલ મળી જાય એના માટે થોડું તંત્રને વધારે કામે લગાડવું જોઈએ અને એની અસરકારકતા ઊભી કરવી જોઈએ. માનસીભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મહીસાગર જિલ્લામાં કેટલા તાલુકામાં કેટલા આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શનથી સુવિધાવાળા છે ને કેટલા બાકી છે અને ગેસ કનેક્શન થયું હોય તો એની પાછળ કેટલો ખર્ચો કરવામાં આવ્યો? માનનીય અધ્યક્ષ મહોદય, મહીસાગર જિલ્લામાં કુલ 6 તાલુકાઓ છે. લુણાવાડ, ખાનપુર, સંતરામપુરા, બાલસિનોર, કડાણા અને વીરપુર. એમાં 1316 આંગણવાડી આવેલી છે ને 1316 આંગણવાડીની અંદર ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. એક ગેસ કનેક્શનનો ટોટલ ખર્ચ 6,630 રૂપિયા ચૂકવવામાં આવે છે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે અને અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના છેવાડા સુધી જીઆઈડીસીનું વિસ્તરણ થાય અને કોઈ પણ તાલુકો બાકાત ના રહે એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને એના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી એમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી નવી ઔદ્યોગિક વસાહત માટે જે તે સૂચિત વિસ્તારમાં ઉપલબ્ધ સરકારી જમીન હોવી જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, નજીકના શહેરમાં સૂચિત જગાનું અંતર, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની સગવડ, અંડરગ્રાઉન્ડ વોટરવેટ અને નજીકની ઇલેક્ટ્રિક સબસ્ટેશન તેમજ વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ. નેશનલ સ્ટેટ હાઈવે, બ્રોડગેજ, રેલવે લાઇનનું અંતર, સૂચિત જગાથી હયાત રોડમાં મળતા એપ્રોચ રોડની સગવડ, ઔદ્યોગિક વસાહત માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ અને માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવતી હોય છે. માન્ય જયંતિભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, આપણા મારફતે માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે ત્યાં કેટલા પ્લોટોની ફાળવણી અને શેડોની ફાળવણી કરવામાં આવેલી છે? માન્ય અધ્યક્ષશ્રી.
માન્ય અધ્યક્ષશ્રી, છોટા ઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક વસાહતમાં સંખેડા વસાવત ખાતે 7 પ્લોટ અને 4 શેડ, પાવી જેતપુરમાં 10 પ્લોટ 2 શેડ ફાળવણી કરવામાં આવ્યા છે અને સદર વસાવતમાં તમામ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. માન્ય શ્રી કાળુભાઈ ડાભી. માન્ય અધ્યક્ષશ્રી, મારા માન્ય મંત્રી પાસે જાણવું છે કે અમદાવાદ જિલ્લામાં સંત સુરદાસ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં કેટલા લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદ જિલ્લામાં સંત સુરદાસ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં ચૂકવવામાં આવેલ સહાયની વિગત નીચે મુજબ છે. વર્ષ 2021-22 લાભાર્થીઓની સંખ્યા 1307, ચૂકવેલ સહાયની રકમ 102,20,000. 2022-23 ની અંદર 2913 લાભાર્થીઓની સંખ્યા, ચૂકવાયેલ સહાયની રકમ 350,45,000. 2023-24 ની અંદર લાભાર્થીઓની સંખ્યા 2891, ચૂકવાયેલ રકમની સહાય 343,93,000. માન્ય કિરીટસિંહ ડાભી. મારફત હું મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે સંત સુરદાસ યોજના હેઠળ સહાયના ધોરણો ક્યારે ક્યારે બદલાયા અને અત્યારે લેટેસ્ટમાં શું પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, સંત સુરદાસ યોજનાના લાભાર્થી સહાય મેળવવાની પાત્રતાના ધોરણો 80% કે તેથી વધુ દિવ્યાંગના ધરાવતા વ્યક્તિઓને લાભ મળે છે. શ્રીમતી સેજલબેન પંડ્યા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે તારીખ 31/12/2024ની સ્થિતિએ ભાવનગર જિલ્લામાં તાલુકાવાર છેલ્લા 1 વર્ષમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અન્વયે કેટલી અરજીઓ મળી છે અને તે કેટલી અરજીઓ મંજૂર થઈ અને મંજૂર થયેલી અરજીઓની કુલ કેટલી રકમની સહાય મંજૂર થયેલ છે? માનનીય અધ્યક્ષ મહોદય, હમણાં 7 તારીખે મહિલા દિવસ આવી રહ્યો છે અને ગુજરાતમાં મહિલાઓને પૂર્ણ સન્માન આપવા માટે ગંગા સ્વરૂપને બહેનો માટે આર્થિક યોજના એ ગૃહ સમક્ષ બેને પ્રશ્ન પૂછ્યો ત્યારે કે દરેક સદસ્ય આ બાબતમાં બહેનો માટેની આ યોજના ગુજરાતમાં કેટલી ફાયદારૂપ છે, કેટલા અંત્યોદય સુધી ઝૂંપડા કે ઘરની અંદર દીપ પ્રજ્વલિત કર્યો છે. માનનીય અધ્યક્ષ મહોદય, જવાબમાં ભાવનગર તાલુકાના જ્યારે એમણે ભાવનગર જિલ્લાના તાલુકાઓની કેટલી અરજી છે એ પહેલાં હું એક માહિતી આપવા માંગુ છું કે વર્ષ 2024માં 2362 કરોડની જોગવાઈ બજેટમાં કરેલ હતી, જે ફેબ્રુઆરી અંત સુધીમાં 2435 કરોડ રૂપિયા આ વાપરવામાં આવ્યા છે અને 16,49,000 બહેનોને આ સહાય આપવામાં આવી છે ને 25-26માં 3,015 કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષ મહોદય, હું માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું. ભાવનગર સિટીમાં વર્ષ દરમિયાન મળેલી અરજી 1738 અને તે પૈકીની મંજૂર થયેલી 1993 અને પડતર છે 85. ભાવનગર ગ્રામ્યમાં મળેલી અરજી 390, મંજૂર થયેલી 343, નામંજૂર થયેલી 30 અને પડતર 17 છે. ઘોઘામાં 263 અરજી મળેલી છે, મંજૂર થયેલી 245, નામંજૂર થયેલી 18 ને પડતર 0 છે. પાલીતાણામાં 424 અરજી મળેલ છે, 406 મંજૂર કરેલ છે, 18 નામંજૂર કરેલ છે અને પડતર 0 છે. તળાજામાં 851 અરજી મળેલ છે, જેમાં 480 એ મંજૂર કરવામાં આવી છે. સિંહોરમાં 475 મળેલ છે, 425 મંજૂર કરવામાં આવી છે, 15 નામંજૂર કરવામાં આવીને 35 પડતર છે. ઉમરાળામાં 269 અરજી મળેલી છે, 240 મંજૂર થયેલી છે, 16
નામંજૂર થયેલ છે અને 13 પડતર છે. વલભીપુરમાં 261 મળેલી છે, 131 મંજૂર થઈ છે, 19 નામંજૂર થઈને 11 પડતર છે. મહુવામાં 996 અરજી મળેલ છે, 864 મંજૂર થયેલી, 5 નામંજૂર ને 127 પડતર છે. ગારિયાધારમાં 366 મળેલ છે, 319 મંજૂર થયેલ, 23 નામંજૂર ને 24 પડતર છે. જેસરમાં 194 અરજી મળેલ છે, 178 મંજૂર થયેલ, 16 નામંજૂર અને 0 પેન્ડિંગ છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.